A very good evening. So let us start the most important subject, that is Gujarati, very important for the coming state nursing exam. Sir, you can start. Good evening, students. સૌથી પહેલા આપણે જે વાત કરીએ છંદની વાત કરીએ. હવે છંદ શું હોય છે, કેવી રીતે એને આપણે ડિસ્ક્રાઇબ કરીશું, કેવી રીતે ઓળખીશું, કેટલા પ્રકારના છંદ હોય છે, એ બધું ધીમે ધીમે તમને વિગતવાર વિસ્તૃત બધું સમજાવીશ. સૌથી પહેલા આપણે એ ધ્યાન રાખો કે છંદના પ્રકાર કેટલા છે. છંદના પ્રકાર છે 3: અક્ષર મેળ છંદ, માત્રા મેળ છંદ અને લય મેળ છંદ. હવે જે સ્ક્રીન તમારી સામે છે એમાં તમને દેખાશે કે અક્ષર મેળ છંદ કયા કયા હોય છે, માત્ર મેળ છંદ કયા કયા હોય છે. એ હું તમને પહેલા કયા કયા હોય છે એ સમજાવું, પછી વિસ્તારથી તમને કયો છંદ કેવી રીતે ઓળખવાનો, એનો શું આપણે ક્રાઇટેરિયા હોય છે કે આ છંદ કયો છે એ ઓળખવા માટેનો, એ સમજાવીશ. તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે છંદના અક્ષર મેળને આપણે પહેલા લઈએ કે અક્ષર મેળ છંદ શું હોય, અને પછી આપણે માત્રા મેળ છંદ લઈશું. તો અક્ષર મેળ છંદ સૌથી પહેલા આમાં આવે શિખરણી, પછી આવે મંદાક્રાંતા, પછી આવે પૃથ્વી, પછી આવે હરિણી, પછી વસંતિલિકા, શાર્દુલ વિક્રીડિત, સગધરા, ઇન્દ્રવજા, જેને ઉપેન્દ્ર વજા પણ કહેવાય, ઉપજાતિ, અનુષ્ટુપ અને મનહર. આ આપણા છે અક્ષર મેળ છંદ. પછી આવશે માત્રા મેળ છંદ. એમાં હોય સવૈયા હોય, હરિગીત, ઝૂલણા હોય, આપણે જે ચોપાઈઓ આપણે કહીએ એ, દોહરા, જે દોહા કહીએ દોહરા, કટાવ, એ બધા માત્રા મેળ છંદમાં આવે. હવે સૌથી પહેલા આપણે જોઈએ અક્ષર મેળ છંદ એટલે શું. હવે અક્ષર મેળ છંદ આ પ્રકારના છંદમાં કાવ્ય પંક્તિમાં અક્ષરોને ગણવામાં આવે. જેમ કે આપણે અક્ષર જે આપણે જ્યારે ભણતા હતા નાનપણમાં, તો સૌથી પહેલા ધોરણમાં, બીજા ધોરણમાં આપણને લઘુ અને ગુરુ શું હોય છે સમજાવવામાં આવતું હતું. જેમ કે આપણે વ્યંજન ભણતા હતા, કક્કા કુક કી અને આ યુ એ સ્વરો હતા. તો ક કુ કી આ બધા લઘુમાં આવતા હતા, અને જેમાં દીર્ઘઈ હોય જેમ કે કી, કા, મોટી ઉ હોય કુ, એ બધા જે હોય એ ગુરુ વ્યંજન કહેવાય. અને જે નાની હોય રસવઈ, એ કી હોય, નાનું કુ હોય, ક્ર હોય, એ બધા લઘુ વ્યંજનો કહેવાય. તો આ છંદમાં, અક્ષરમેળ છંદમાં સૌથી મેઇન ધ્યાન રાખવા વાળું છે કે લઘુ અને ગુરુ. લઘુની નિશાની જેમ આપણે ઇંગ્લિશમાં યુ લખીએ છીએ એવું હોય છે, અને ગુરુની નિશાની જે છે કે જેમ આપણે ઇંગ્લિશમાં ડેશ કરીએ છીએ ને, એ રીતે ગુરુની નિશાની હોય છે. હવે આ લઘુમાં મેં તમને કીધું ક, કુ, કી, ક્રુ, કી અને કી. કી એટલે મોટી દીર્ઘઈ છે, કી એટલે નાની થઈ. આ બધા તમને નાનપણમાં તમે ભણેલું હશે, પહેલા ધોરણ, બીજા ધોરણમાં બધું. આ સેમ એ જ છે અક્ષરમેળ છંદ. હવે અક્ષરમેળ છંદમાં જેમ કે અક્ષરો જે આપણે ગણીએ છીએ એ બતાવવું હોય તો જેમ કે આ જુઓ અહીંયા એક્ઝામ્પલ આપવા છે નિસર્ગ. હવે નિસર્ગ એટલે શું છે? ની એ આપણે લઘુ, સ લઘુ, કેમ કે એમાં કોઈ માત્રા નથી. ગ્રહ જેમ કીધું ને, ક્ર હોય કે નિસર્ગ, એ બધું લઘુ લઘુ થયું. હવે વિજય, પછી વિજય, ગુરુ વચ્ચે લીધું. એ કેમ હું તમને બતાવીશ કે કેમ અમુક શબ્દોમાં આવે. અમર લઘુ 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 થાય. આ બધું જે આ ડિફરન્સ છે એ બધું તમને આગળ સમજાવું છું. હવે આગળ આપણે જોઈએ કાવ્ય પંક્તિનો છેલ્લો અક્ષર હંમેશા ગુરુ ગણાય. એ કેમ કીધું છે કે કાવ્ય પંક્તિનો કોઈ પણ જ્યારે આપણે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હવે આ એક દાખલા તરીકે એક આ આપણે સેન્ટેન્સ છે કે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. એકચ્યુઅલીમાં વાયુ વાય, વાય ય આવે એ લઘુ છે, પણ અક્ષર આમાં એક વસ્તુ
ક્લિયર છે કે અક્ષરમેળ છંદમાં જે બી તમારો છેલ્લો શબ્દ હશે એ ગુરુ જ ગણાશે, લઘુ નહીં ગણ. લઘુ હશે તોય ગુરુ ગણાશે અને ગુરુ હશે તોય ગુરુ ગણાશે. હવે જેમ કે જોડાક્ષર પૂર્વના અક્ષરો હંમેશા ગુરુ જ બને છે. જોડાક્ષર શું હોય? જેમ કોઈ બી બે વસ્તુની વચ્ચે આપણે જોડી, જેમ સત્ય, હવે વચ્ચે આમાં જોડાણ આવ્યું, જન્મ, પુષ્પ, પુણ્ય, કૃષ્ણ, આ બધા જે વચ્ચે આપણે જોડણી કરીએ છીએ એ જે વચ્ચેના જે બધા આવે છે એ હંમેશા ગુરુમાં જ ગણાય, એ લઘુમાં નહીં ગણાય. આ અક્ષરમેળ છંદમાં ખાસ ધ્યાન રાખજો કે જેમ કે સ્વચ્છ, પછી જન્મ, પુષ્પ, પુણ્ય, આ બધા ગુરુમાં જ ગણાય. હવે જે અક્ષરોમાં તીવ્ર અનુસાર એટલે કે તીવ્ર અનુસ્વાર આવે છે તે વર્ણ ગુરુ બને છે. તીવ્ર એટલે કેવી રીતે? પંકજ, વ્યંજન, ત્યાં આપણને જોર, આ પંકજ, પંકજ કહીએ તો ના, પણ પંકજ કહેશો તો તમારે ભાર આવશે તમારા જુબાન ઉપર. વ્યંજન, સંખ્યા, તો એ તમે એક ભાર આપીને શબ્દ બોલી રહ્યા છો એટલે એ એનું શું છે કે એ અક્ષરમાં તીવ્ર આપણે અનુસ્વાર થાય છે, ઉચ્ચારણ છે ને એ તીવ્ર થાય છે. પંકજ, હિંસા, ગ્રંથ, કંજૂસ, એટલે એ બધામાં આપણે એક જોર લગાવવો પડે છે. તો એ બધા જે વર્ણો બને ને એ તમારે આંખ બંધ કરીને જોઈ વિચારી જ લેવાનું કે એ ગુરુ જ બને, એ લઘુ નહીં બને. હવે વિસર્ગ પૂર્વના અક્ષરો લઘુ હોવા છતાં ગુરુ બને છે. કેમ કે હવે બતાવો કેવી રીતે. અક્ષરમેળ છંદમાં હંમેશા ધ્યાન રાખવું, વધારેમાં વધારે જો કોઈનો જોર હોય તો એ ગુરુ શબ્દનો જ હોય છે. વિસર્ગની પૂર્વના અક્ષર લઘુ હોવા છતાં ગુરુ બને છે. દાખલા તરીકે દુઃખ. હવે દુઃખ શું થયું? એ પૂર્વ આપણે કીધું અંતઃકરણ, દુશાસન, નિશંકા, એટલે આ બધા વિસર્ગ છે. વિસર્ગ જેમાં બે આપણે બિંદુઓ મૂકીએ છીએ એ આપણે વિસર્ગ જે એમને કરીએ છીએ શબ્દનો, એ પૂર્વ અક્ષરો, એનો પૂર્વ અક્ષર લઘુ હોય તો પણ એ ગુરુ બને છે. હવે દુઃખ, હવે દુઃખમાં દુ જે છે એ લઘુ છે, પણ દુઃખ વિસર્ગ આવી ગયો એટલે એ દુ તમારે ગુરુ બની ગયો. એટલે ક્યારેક લઘુ ઈ કે ઉ એને ગુરુ જ સમજવું લઘુ થાય તો. કેમ કે દુઃખ, દુઃખમાં દુ લઘુ છે પણ આપણે દુઃખ થઈ ગયું, વિસર્ગ થઈ ગયું એટલે એ દુ જે છે ગુરુ બની ગયું. તો આવી રીતે લઘુ ગુરુ અક્ષરોથી બનેલા જૂથને, જે લઘુ અક્ષર અને એ બધાથી જૂથ બને એને આપણે ગણ કહીએ. જેમ કે હું તમને બતાવું એક પંક્તિમાં, લઘુ હોવા છતાં દીર્ઘ ગુરુ બને. જેમ ય, મા, તા, રા, જ, ભા, ન, સ, લ, ગા. હવે આમાં શું છે? જેમ ય એ લઘુ, મા એ ગુરુ, તા ગુરુ, રા ગુરુ, જ લઘુ થઈ ગયું, પછી ભા ગુરુ, ન લઘુ, સ લઘુ, લ લઘુ અને ગા આ ગુરુ. એટલે આમાં લઘુ અને ગુરુ આ બંને અક્ષરોના જૂથથી બનેલો મેળ છે, એને આપણે કહીએ છીએ ગણ. કોઈ બી તમને પૂછે કે ગણ એટલે શું, તો ગણ એટલે સીધું જ કહેવાનું લઘુ અને ગુરુ અક્ષરોથી બનતા સમૂહને આપણે ગણ કહીએ છીએ. હવે ગણમાં જે રીતે હોય કે કયા કયા પ્રકાર હોય, એમના ચિહ્ન શું હોય એ તમને હું એક એક કરીને બતાવું છું. ય ગણ. હવે ય ગણમાં એના ચિહ્ન પણ બતાવવામાં જોવા આવ્યા છે, લઘુ, ગુરુ, ગુરુ. દ્રષ્ટાંત યશોદા. હવે યશોદા ય તમારો લઘુ છે, શો આવી ગયો એટલે ગુરુ થઈ ગયો, અને દા ઓટોમેટિકલી ગુરુ થઈ ગયો. એટલે એ તમારો લઘુ, ગુરુ, ગુરુ એ તમારો ય ગણ થયો. પછી આવે છે તમારું મ ગણ. હવે મ ગણમાં ત્રણે ત્રણ એને ગુરુ લીધા છે. કેવી રીતે? માતાજી. હવે મા બી ગુરુ, તા પણ ગુરુ અને જી પણ ગુરુ. એટલે શું થયું? માતાજી, માતારા, આ બધા ત્રણે ત્રણ ગુરુ 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 થયા. પછી ત ગણ આવે. ત ગણમાં શું હોય? ગુરુ, ગુરુ, લઘુ. કેવી રીતે? તારીખ, તા મારો ગુરુ, રી મોટી રસોઈ છે એટલે રી એટલે ગુરુ, ખ શબ્દ એક જ એટલે લઘુ, તારીખ. પછી ર ગણ આવે. લ ગણમાં ગુરુ, લઘુ, ગુરુ. રાધિકા. હવે રાધિકામાં રા તમારો ગુરુ થાય, ધી
એટલે રાધિકા તમારી જે નાની રીસવાઈ છે એટલે એ લઘુ થયું, અને કા એ ઓટોમેટિકલી તમારો ગુરુ થઈ ગયો. એટલે ર ગણમાં થઈ ગયું ગુરુ, લઘુ અને ગુરુ. હવે જ ગણમાં શું આવે? લઘુ આવે, ગુરુ આવે, લઘુ આવે, એને જ ગણ કહેવાય. જેમ કે જવાબ, જ લઘુ થયો, વા એટલે આપણો તમારો ગુરુ થયો, અને બ એટલે એ લઘુ. એટલે જે તમારો જ ગણ હતો એ થયો લઘુ, ગુરુ અને લઘુ. હવે ભ ગણ આવે. ભ ગણમાં જે છે એ તમારે ગુરુ, લઘુ, લઘુ. જેમ કે આપણા દેશનું નામ જ જોઈ લો, ભારત. ભારતમાં ભા તમારો ગુરુ, ર લઘુ, તય લઘુ એટલે ભારત. પછી આવે ન ગણ. ન ગણમાં જે છે એ બધું લઘુ જ હોય, ત્રણે ત્રણ શબ્દ. જેમ કે નગર, શહેર, આ બધા એક એક શબ્દ છે. નગર ત્રણે ત્રણ લઘુ, શહર ત્રણે ત્રણ લઘુ, એવી રીતે. પછી સ ગણ આવે. સ ગણમાં લઘુ, લઘુ, ગુરુ. જેમ કે સપના, સ લઘુ, તમારે પ લઘુ, અને આવા જે શબ્દો હોય સપના, અપના, એ બધા તમારે લઘુ, લઘુ, ગુરુ. આ રીતે સ ગણ. એટલે આને યાદ રાખવામાં આવે ય, મ, ત, ર, જ, ભ, ન, સ. આજે મેં તમને પહેલા જે કીધું હતું ભ, ન, સ, ઉપરોક્ત પંક્તિમાં લઘુ અને ગુરુ બને છે. તમે ઉપરની પંક્તિ જોઈ હશે, એનો અર્થ આ રીતે તમને સમજાવવામાં આવે છે. હવે કેટલાક અપરિચિત શબ્દો વિશે જાણીએ. યતિ. હવે યતિ એટલે કાવ્ય પંક્તિમાં એક પ્રકારનો વિરામ હોય, જેને આપણે ઇંગ્લિશમાં કોમા કહીએ. એવી રીતે ગુજરાતીમાં એને યતિ કહીએ. એનું ચિહ્ન બી આપણે ઇંગ્લિશમાં કોમા લખીએ જેવી રીતે ગુજરાતીમાં એને યતિ કહેવામાં આવે. હવે દાખલા તરીકે તમને કહું, સુખ સમયમાં છકી ન જવું, દુઃખમાં ન હિંમત હારવી. એટલે આપણે શું કર્યું, આ એક આખું સેન્ટેન્સ છે. સુખ સમયમાં છકી ન થવું, છકી ન જવું, એટલે આપણે ત્યાં એ શબ્દ કરીને એક હલકો વિરામ આપીને પાછો આપણે સેન્ટેન્સનો પૂરો કર્યો, દુઃખમાં ન હિંમત હારવી. યતિનો હવે તમને મતલબ સમજાઈ ગયો હશે આ પંક્તિથી, કે જ્યારે સુખનો સમય હોય, છકી ન થવું એટલે કે ખુશ નહીં થઈ જવાનું, અને પછી આપણે એને સ્લાઇટલી વિરામ આપીને કીધું દુઃખમાં હિંમત ના હારવી. આ રીતે વચ્ચે આપણે યતિનો પ્રયોગ કર્યો, અને યતિ ચિહ્ન કહેવાય, જેને આપણે ઇંગ્લિશમાં કોમા પણ કહીએ છીએ. હવે આપણે આવે છે ચરણ કે પાદ. નહીં નાથ, ન જાણો કે સહવાર. આ બધું ઘોર અંધારું, હજી તો બહુ વાર છે. હવે આ જે ઉપર આવેલ કાવ્ય પંક્તિને આપણે સમજીએ. નહીં નાથ, એને ચરણ કહે છે. જ્યારે નહીં નાથ ત્રીજી વાર આવી ગયો, હવે એ સહવાર થઈ ગયો છે, જે કાવ્યની પંક્તિ કહે છે. તમે શબ્દ જુઓ, નહીં નાથ, ન જાણો કે સહવાર. જુદા જુદા છંદમાં જુદી જુદી રીતે કાવ્ય પંક્તિ લખવામાં આવે છે. હવે એ જુદા જુદા છંદ જે છે, કયો છંદ કઈ કાવ્ય પંક્તિને ઉલ્લેખ કરે છે, કઈ કાવ્ય પંક્તિ દર્શાવે છે, એ હવે જે આપણે છંદના પ્રકારો છે એ હું તમને એક એક કરીને સમજાવીશ. જેમ કે સૌથી પહેલા આપણે લઈએ શિખરણી છંદ. હવે શિખરણી છંદ એમાં અક્ષરોની સંખ્યા હોય 17. આવી રીતે આગળ બી છંદો આવશે, કોઈમાં 17 સાથે બીજા બી એવા છંદો આવશે કે જેમાં અક્ષરો 17 હોય. એટલે તમને કન્ફ્યુઝ થાય કે શિખરણી છંદમાં બી 17 આવે છે, પછી આપણે કોઈ બીજું હમણાં આગળ જઈશું મંદાક્રાંતા છંદ આવશે, એમાં બી 17 અક્ષરો હશે, પછી પૃથ્વી એમાં બી 17 અક્ષરો હશે. એટલે આપણે કન્ફ્યુઝ નહીં થવાનું. એનું આપણે કેવી રીતે જાણીશું કે આ શિખરણી જે અક્ષરો છે એ તો 17 જ છે, પૃથ્વીમાં બી 17 છે, શિખરણી છંદમાં બી 17 છે, તો આપણને ખબર કેવી રીતે પડશે કે આ શિખરણી છંદ છે અને પેલું મંદાક્રાંતા છંદ છે કે પૃથ્વી છંદ છે? એનું હું તમને સમજાવું છું કે કેવી રીતે ખબર પડશે કે આ શિખરણી છંદ છે, પૃથ્વી છે કે મંદાક્રાંતા છે. એક એક કરીને તમને બતાવું છું. શિખરણી છંદ. હવે આમાં યતિ, જે મેં તમને હમણાં સમજાયા હતો ને, યતિ જે આપણે કૌંસ જે કોમા મૂકીએ છીએ, એ છઠ્ઠા અને 12મા અક્ષરે હોય. જ્યારે છઠ્ઠા અને 12મા અક્ષરે તમારો યતિ આવે તો સમજવાનું કે એ જે છંદ છે
એ તમારો શિખરણી છંદ છે. આ સૌથી મોટી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. અક્ષરોની સંખ્યા 17 હશે, પણ યતિનું જે નિશાન છે, જે આપણે કોમા જેને કહીએ, આપણે ગુજરાતીમાં યતિ કહીએ, એ 6ઠ્ઠા સ્થાને મૂક્યું હોય અથવા તો એને એ 12મા સ્થાને અક્ષરે મૂક્યું હોય તો એ સમજી જવાનું કે શિખરણી છંદ છે. એ એની સૌથી મોટી ઓળખાણ કહેવાય. પછી હવે લઈએ મંદાક્રાંતા છંદ. બીજું, હવે મંદાક્રાંતા છંદમાં જેમ કે આનું પછી આના પહેલા બંધારણ, ચલો બંધારણ બતાવી દઉં તમને. જેમ કે યતિને મેં કીધું ને તમને, યતિ 6ઠ્ઠા અને 12મા અક્ષરે હોય, એવી રીતે આનું બંધારણ હોય. દરેક છંદનું બંધારણ હોય અને દરેક છંદના બંધારણો છે ને જુદા જુદા હોય. હવે શિખરણી છંદનું બંધારણ છે ય મ ન સ ભ લ ગા. તેનું આ સ્વરૂપ છે લ ગા 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 લ લ લ ગા ગા લ લ ગા છે. જેમ કે નું ઉદાહરણ તમને આપું. અસત્યોમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા. એટલે અસત્યમાં હેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, એટલે કે અસત્યમાંથી અમને પ્રભુ તું પરમ સત્યમાં લઈ જા. એ એક દાખલા તરીકે એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે એમાં તમે એને આપણે મેં બતાવ્યું હતું કે ગુરુ અને લઘુ કેવી રીતે એમાં દર્શાવવામાં આવ્યું છે. જુઓ, ગુરુ ગુરુ ગુરુ, પછી ગુરુ ગુરુ ગુરુ, લઘુ લઘુ લઘુ, પછી ગુરુ ગુરુ લઘુ, પછી ગુરુ લઘુ લઘુ, ગુરુ લઘુ. તો આ રીતે જે બતાવવામાં આવે છે આ એનું ઉદાહરણ છે. એટલે તમારે બંધારણ યાદ રાખવાનું અને યતિ ધ્યાનમાં રાખવાનું. યતિ 6ઠ્ઠા અને 12મા અક્ષરે છે તો એ તમારો શિખરણી છંદ થાય. અને એનું બંધારણ મેં તમને કીધું ય મ ન સ ભ લ ગા. આ હતું શિખરણી છંદ. હવે આપણે જોઈએ મંદાક્રાંતા. મંદાક્રાંતા છંદમાં પણ અક્ષરો 17 જ હોય છે, પણ આમાં યતિ જે છે એ 4થા અને 10મા અક્ષરે આવશે. કોઈ બી એક સેન્ટેન્સ 4થા અને 10મા અક્ષરે જો યતિનું ચિહ્ન મૂકવામાં આવ્યું છે તો એ મંદાક્રાંતા છંદ થાય. અક્ષરો 17 જ હશે અને એનું બંધારણ આવશે મ ભ ન ત ત ગા ગા. એનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે ગા 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 લ લ લ. આ એનું સ્વરૂપ છે. જેમ કે ઉદાહરણ તરીકે હા પસ્તાવો. હવે હા પસ્તાવો, બરોબર. હવે આમાં યતિ જુઓ ક્યાં ક્યાં આવ્યું. આમાં યતિ તમારા 4થા અક્ષરે આવ્યું. હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. તો 4થા શબ્દે તમારું યતિ આવ્યું 4થા અક્ષરે. તો 4થા બી આવી શકે છે કે 10મા અક્ષરે બી આવી શકે છે. એટલે આ મંદાક્રાંતા છંદ છે એ અમને કેવી રીતે ખબર પડી કે હા પસ્તાવો, ત્યાં પછી યતિનું ચિહ્ન આવી ગયું એટલે અમને ખબર પડી કે આ મંદાક્રાંતા છંદ છે. અને આનું બંધારણ મ ભ ન ત ત ગા ગા. આ એનું બંધારણ થયું. એવી જ રીતે નેક્સ્ટ આપણું આવે છે પૃથ્વી છંદ. પૃથ્વી છંદમાં બી અક્ષરો કેટલા છે? 17 છે. પણ યતિ ક્યાં આવશે? યતિ આવશે 8મા અક્ષરે. પૃથ્વીના છંદમાં 8મા અક્ષરે યતિ આવશે, એ તમારે ધ્યાન રાખવાનું. 6ઠ્ઠા અને 12મા આવે તો શિખરણી છંદ. 7 અને 4થા અને 10મા અક્ષરે આવે તો મંદાક્રાંતા છંદ. અને એ જ રીતે જો 8મા અક્ષરે યતિ આવે તો એને પૃથ્વી છંદ કહેવામાં આવે, જેનું બંધારણ છે જસ જસ ય લ ગા. આ બંધારણ તમે મગજમાં રાખશો અને યતિનું ધ્યાન રાખશો તો તમે કોઈ બી દિવસ છંદ ઓળખવામાં ભૂલ નહીં કરો. હવે જેમ કે એમાં ઉદાહરણ સ્વરૂપ આપ્યું છે પ્રિય તું જલ તે ધરું. પછી જુઓ યતિ આવી ગયું. ધવલ સ્વચ્છ આ મોગરો. 10મા રૂપ જે આવ્યું ને આપણે ધરું. પ્રિય તું જલ તે ધરું. ધરું પછી યતિ આવી ગયું.
એટલે આ જે આપણું થયું 8મા અક્ષરે યતિ આવ્યું એટલે આ આપણું થયું પૃથ્વી છંદ અને આનું બંધારણ મેં તમને સમજાવ્યું અને આ વાક્યમાં તમે જુઓ યતિ ક્યાં છે એ રીતે તમને ખબર પડી જશે કે આ પૃથ્વી છંદ છે 3 છંદ થયા હવે ચોથો છંદ આપણે લઈએ હરિણી છંદ હરિણી છંદમાં બી અક્ષરો જેમ મેં તમને કીધું 17 જ હોય છે પણ આમાં જે યતિ જે છઠ્ઠા અને 10મા અક્ષરે આવશે હવે જુઓ થોડોક ફરક છે શિખરણીમાં અને હરિણીમાં લોકો ભૂલ શું કરી જાય છે શિખરણીમાં બી છઠ્ઠા અક્ષરે આવે છે પણ 12મા અક્ષરે બી આવે છે હરિણીમાં શું છે છઠ્ઠા અક્ષરે આવશે અને 10મા અક્ષરે આવશે છઠ્ઠા અક્ષરે શિખરણીમાં બી છે અને છઠ્ઠા અક્ષરે હરિણીમાં બી છે પણ પેલામાં 12મા અક્ષરે છે અને આમાં 10મા અક્ષરે છે આ ફરક છે હરિણી અને શિખરણી છંદમાં મંદાક્રાંતામાં શું છે ફરક જોઈ લો મંદાક્રાંતામાં બી 10મા અક્ષરે છે પણ પહેલો ક્યાં છે ચોથા અક્ષરે છે આમાં ક્યાં છે છઠ્ઠા અક્ષરે છે આ બધું જે છે ને થોડું કન્ફ્યુઝન છે પણ આમે તમે ધ્યાનથી વાંચશો અને બંધારણ યાદ રાખશો તો આ કન્ફ્યુઝન નહીં થાય કોઈ દિવસ હરિણીમાં છઠ્ઠા અને 10મા હોય મંદાક્રાંતામાં ચોથા અને 10મા હોય શિખરણીમાં છઠ્ઠા અને 12મા હોય કોઈ એક કોમન હશે પણ બીજું કોમન નહીં હોય આનું બંધારણ છે હરિણીનું ન સ મ ર સ લ ગા તેનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે લ લ લ લ ગા 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 લ ગા લ લ ગા લ ગા જગ સકલની ત્રાંબાકુડી ભરી તસુએ તસુ એટલે આ જે એને સેન્ટેન્સ આપ્યું છે એમાં છઠ્ઠા આમાં આપણે યતિને બતાવી નહીં પણ છઠ્ઠાએ યતિ આવી જોઈએ અથવા તો 10મા અક્ષરે આપવી જોઈએ જેમ કે જગ સકલની ત્રાંબા કુંડી એ કુંડી પછી યતિ આવવો જોઈએ કુંડી પછી ભરી તસુ એ તસુ એ કુંડી પછી યતિ આવવું જોઈએ આ રીતે તમારે છંદ ધ્યાનમાં રાખવાનું હોય છે હવે જેમ કે તમને આ જે મેં 4 છંદ બતાયા તો એક બીજો આમ તમને નાનકડું ફરક બતાવું કે કેવી રીતે તમે ઓળખી જશો કે શિખરણી છંદ છે મંદાક્રાંતા છે પૃથ્વી છે કે હરિણી છે મેં તમને લઘુ અને ગુરુ ચિહ્ન સમજાયા લઘુ શું હોય છે અને ગુરુ શું હોય છે તો શિખરણી છંદ હશે ને એમાં કાવ્ય પંક્તિનો જે પહેલો અક્ષર હશે એ ગુરુ લઘુ લઘુ હશે જો પહેલો અક્ષર ગુરુ લઘુ લઘુ છે તો તમારે આંખ બંધ કરીને વિચારી લેવાનું કે આ શિખરણી છંદ છે મંદાક્રાંતા હશે તો એમાં ગુરુ 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 ત્રણે ગુરુ આવે પહેલા અક્ષરમાં તો સમજી જવાનું કે મંદાક્રાંતા છંદ છે પૃથ્વી છંદમાં શું થશે કાવ્યના પહેલો પ્રથમ અક્ષર હશે એ લઘુ ગુરુ લઘુ હશે એટલે એ પૃથ્વી છંદ થયો અને હરણીમાં શું હશે કે તમારે પહેલો જે અક્ષર હશે 3 એ 3 લઘુ હશે જેમ કે હમણાં આમાં બતાવ્યું ને જગસ્કલની જેમ આ ઉદાહરણ જુઓ તો જ ગ સ 3 એ 3 તમારે શું હતા લઘુ એટલે 3 એ 3 કાવ્યનો પ્રથમ જ શબ્દ જો 3 એ 3 લઘુ છે તો સીધું જ વિચારી લેવાનું કે આ હરિણી છંદ છે તો આ જે મેં 4 છંદ તમને સમજાયા એના એકદમ સિમ્પલમાં બતાવી દેવાનું કે આખું તમારે પહેલો અક્ષર જોતા જ તમારા ધ્યાનમાં આવી જશે કે આ કયા પ્રકારનો છંદ છે હવે 5મો છંદ આપણે જોઈએ વસંતલિકા વસંતલિકા છંદ એમાં અક્ષરો હવે જુઓ ઓછા થઈ ગયા 14 થઈ ગયા આપણે જે પહેલા 4 છંદ વાપર્યા એમાં 17 અક્ષરો હતા હવે આ વસંતલિકામાં આપણે 14 અક્ષરો છે હવે આમાં યતિ આવે પંક્તિને અંતે 8મા અક્ષરે 8મા અક્ષરે આમાં યતિ આવે આનું બંધારણ છે ત ભ જ જ ગા ગા જેમ કે ઉદાહરણ તરીકે ત્યાં
દૂર ધૂળ ઉડતી નજરે પડે છે. હવે આમાં આમ લોકો યતિનો ચિહ્ન નથી બતાવ્યું પણ તમને કહી દઉં, ત્યાં દૂર ધૂળ ઉડતી યતિ આવે નજરે પડે છે. તમે ગણી લો શબ્દ, ઉડતી પછી યતિ આવે એટલે આઠમા અંક પંક્તિના આઠમા અક્ષર પછી યતિ આવી જાય. તો ત્યાં ધૂળ ઉડતી નજરે પડે છે. ઉડતી પછી આપણે થોડો વિરામ આપ્યો, નજરે પડે છે એટલે ત્યાં તમારું યતિ આવે. હવે એના પછી આવે છે શાર્દુલ વિક્રીડિત છંદ. હવે આમાં અક્ષરો વધી જાય છે. આમાં અક્ષરો થઈ જાય છે 19 અને આમાં શું છે, યતિ જે આવશે એ 12મા અક્ષરે અને 8મા અક્ષરે, એટલે કે 8મા અક્ષરે અને 12મા અક્ષરે. આનું બંધારણ થાય છે મ સ જ ત જ સ ત ત ગા. જેમ કે ઉદાહરણ તરીકે ઉગે છે સુરભી ભરી રવિ, મૃદુ હેમંત નો પૂર્વમાં, હેમંત નું પૂર્વમાં. હવે આમાં યતિ નથી બતાવ્યું પણ તમારે ધ્યાન રાખવાનું કે 8મા અક્ષરે અથવા 12મા અક્ષરે. જેમ કે ઉગે છે સુર, ઉગે છે સુરખી ભરી, સુરખી ભરી પછી બી યતિ લઈ શકો છો. રવિ, મૃદુ હેમંત નો પૂર્વમાં. જેમ કે આમાં એમનો મતલબ થાય કે સૂર્ય જે ઉગે છે પૂર્વમાં સવારે, સુરખી ભરી રવિ, રવિ એટલે સૂર્ય. તો આ વસ્તુ યાદ રાખજો કે શાર્દુલ વિક્રીડિત જે છંદ છે એમાં અક્ષરો આવે 19 અને એનો યતિ આવે 8મા અને 12મા અક્ષરે. તમે આ વસ્તુ ધ્યાન રાખી લેશો કે યતિ કયા કયા અક્ષરે આવે છે. છંદને ઓળખવાનો આ સૌથી આસાન તરીકો છે. પછી આવે છે સગ્દ્રા છંદ. સગ્દ્રા છંદ એમાં અક્ષરો હોય છે 21 અને એમાં યતિ આવશે 7મા અને 14મા અક્ષરે યતિ લાગશે, જેનું બંધારણ થાય મ ર ભન ય ય. એટલે જોયું તમે 7મા અક્ષર પછી એમાં યતિ આવે. સ્વરૂપી છે અને જેમ કે ઉદાહરણ તરીકે ધીમે ધીમે છટાથી કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. ધીમે ધીમે છટાથી એટલે શું થયું, ધીમે ધીમે છટાથી પછી યતિ આવે. તો આપણે જોઈએ કેટલા શબ્દ થયા, 1 2 3 4 5 6 7. આવી ગયું 7મા પંક્તિ. તેથી ધીમે ધીમે છટાથી યતિ આવે. કુસુમ રજ લઈ ડોલતો વાયુ વાય. હવે પહેલું આપણે જોયું ધીમે ધીમે છઠ્ઠાથી કુસુમ રજ લઈ, એટલે થી પછી યતિ થઈ ગયું અને પછી તમારું આવે કુસુમ રજ લઈ, ત્યાં યતિ આવે ડોલતો વાયુ વાય. એટલે તમારે 7મા અને 14મા અક્ષરે યતિ આવ્યું. એ તમારું થયું સ્કદરા છંદ. હવે 8મું છંદ આપણે જોઈશું ઇન્દ્રવજા છંદ. આમાં ઇન્દ્રવદા છંદમાં 5મા અને 11મા પછી તમારે યતિ આવે. આનું બંધારણ છે ત ત જ ગા ગા. ઉદાહરણ તરીકે સંસારના સાગરને કિનારે. પંક્તિ છે સંસારના સાગરને કિનારે. તો આમાં યતિ જે તમારે છે
એ 5મા અને 11મા અક્ષર પછી આવે. આ જે શબ્દ આપ્યો છે સંસારના સાગરને કિનારે, આ પંક્તિ અડધી છે, એ આખી પંક્તિ નથી. આખી પંક્તિ હોય એટલે તમારે તમે જોઈ લો શબ્દો 1 2 3 4 5 6 7 8 9 10 ને 11. એટલે 11મા પછી આગળનો જે આપણે કોઈ સંસારના સાગરને કિનારે પછી યતિ પછી જે બી આપણે આગળ સેન્ટેન્સ પૂરો કરવો હોય તો એ થાય. એટલે એમાં 11મા પછી બી આવે ને 5મા પછી પણ બી આવે. પણ આમાં 5મા પછી યતિ, આ જે પંક્તિ બતાવી છે આ પંક્તિમાં 5મા શબ્દ પછી યતિ ના લગાડી શકીએ, કેમ કે સંસારના સા પછી યતિ ના થાય. અહીંયા 5મો શબ્દ આપતો સંસારના સા છે તો એના પછી યતિ ના થાય, કેમ કે શબ્દ જ પૂરો નથી થતો. એટલે આમાં યતિ 11મા સ્થાને આપેલું છે એ બરોબર છે. 5મા સ્થાને આ વાક્યમાં તો નહીં આવે, કેમ કે સાગર એ આખું એક શબ્દ છે. સાગરને આપણે તોડી ના શકીએ યતિ લગાવીને, એ ધ્યાન રાખજો. આમાં જે ઉદાહરણ આપ્યું છે સંસારના સાગરને કિનારે, તો સંસારના સા 5મો શબ્દ થાય, એની પાછળ યતિ ના આવે. સાગર એક આખો શબ્દ છે, આપણે યતિ રાખીને તોડી ના શકીએ. એટલે આમાં 11મા અક્ષરે જે મૂક્યું છે એ બરોબર છે. સંસારના સાગરને કિનારે યતિ આપણે મૂકીને પછી આગળ કોઈ બી સંસારના સાગરને કિનારે જે બી પછી આપણે કઈ એમાં લાગતું હોય આપણે લગાવી શકીએ છીએ યતિ મૂકીને. તો આ તમારું ઇન્દ્રવજા છંદ થયું, જેમાં યતિ 5મા અને 11મા અક્ષર પછી આવે છે. પછી આવે છે ઉપેન્દ્રવ્રજ છંદ. આમાં બી અક્ષરો 11 છંદના જ અક્ષરો હોય છે, પણ આમાં 7મા અને 14મા અક્ષરે યતિ આવશે. 7મા અક્ષરે આવશે અને 14મા અક્ષરે યતિ આવશે. આનું બંધારણ છે જ ત જ ગા ગા. નીચે બતાવ્યું છે લઘુ દીર્ઘઈ, લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, લઘુ લઘુ ગુરુ, લઘુ ગુરુ ગુરુ, એવી રીતે. નિર્દોષ ને નિર્મળ આંખ તારી, એક શબ્દ છે નિર્દોષ ને નિર્મળ આંખ તારી. તો નિર્દોષ ને નિર્મળ આપણે એના પછી યતિ મૂકી શકીએ છીએ. નિર્દોષ ને નિર્મળ આંખ તારી, એટલે નિર્દોષ ને નિર્મળ યતિ મૂકીને બ્રેક આપ્યો શબ્દને અને પછી આગળ લીધું આંખ તારી. તો આવી ગયું 7મા અક્ષરે યતિ. જો કે આમાં બતાવવામાં નથી, પણ હું તમને કહું છું નિર્દોષ ને નિર્મળ યતિ આવે ને આંખ તારી, એટલે 7મા અક્ષરે યતિ આવ્યો. આપણે એક શબ્દને બ્રેક નાનકડો આપીને પછી આગળ પૂરો કર્યો. યતિ જે છે એ શબ્દને બે જે શબ્દો હોય છે એને જોડે છે, એમાં વચ્ચે એક નાનકડો બ્રેક મૂકે છે. હવે આવશે આપણો ઉપજાતિ છંદ. ઉપજાતિ છંદમાં બી અક્ષરો હોય છે 11, અને આમાં યતિ જે છે દર્શાવવામાં નથી આવી, પણ એનું જે પહેલો શબ્દ છે એને શું કેવી રીતે દર્શાવ્યો છે, લઘુ ગુરુ લઘુ. એને ઉપજાતિ છંદ. જો 11 અક્ષરનો વાક્ય હોય અને એમાં પહેલો શબ્દ જે છે અક્ષર જે છે એ ગુરુ, એ લઘુ ગુરુ લઘુ આવે તો એ ઉપજાતિ છંદ સમજી લેવાનો તમારે. દેખાવમાં ઘાતક દુષ્ટ છે, દુર્યોધન ને પ્રેસ દૂત કે એ. આ રીતે એ એમને સમજાવ્યું છે, જેમ કે દુર્યોધન. તો શું થયું આમાં, એને ગુરુ ગુરુ લઘુ અક્ષરો 11. એ તમે અક્ષરો જોશો, વાક્ય જોશો, અને એમાં લઘુ ગુરુ લઘુ પહેલો શબ્દ આવ્યો. દુર્યોધનમાં દુ જુઓ લઘુ થયો, દુર્યો યો એ ગુરુ થઈ ગયો, અને ધ એટલે એ દુર્યોધ. પહેલા 3 અક્ષર જે હતા એ ગુરુ લઘુ ગુરુ. ક્લિયર તમને દેખાય છે? દુ એ લઘુ થયો અને દુર્યો યો એ ગુરુ થઈ ગયો, અને ધ પહેલા શબ્દના 3 અક્ષરો જે છે એ ગુરુ એ લઘુ ગુરુ લઘુ, એટલે એ થઈ ગયું તમારું ઉપજાતિ છંદ. અને આ તમે આવી રીતે યાદ રાખી શકો છો. તમે એના પછી એમ જતાવ્યું છે કે ઇન્દ્રવજા અને ઉપેન્દ્રવજા છંદ.
ઉપજાતિ જેમાં એક પંક્તિ ઇન્દ્રવજાની અને એક પંક્તિ ઉપેન્દ્રવ્રજની હોય તો તેને પણ ઉપજાતિ છંદ કહેવામાં આવે છે. એને દર્શાવ્યું કે ગુરુ ગુરુ લઘુ ગુરુ લઘુ ગુરુ. ઉપેન્દ્ર વજામાં બી કેવું હતું? ગુરુ લઘુ ગુરુ. એવી રીતે ઉપજાતિ છંદમાં બી ગુરુ લઘુ ગુરુ. એટલે એ કારણથી એ શબ્દો આવે છે. ગુરુ લઘુ ગુરુ ઉપેન્દ્ર વજામાં બી આવે છે, પછી લઘુ ગુરુ લઘુ જે છે એ તમારો ઉપજાતિમાં બી આવે છે. એટલે ઉપેન્દ્ર વજા જે છંદ છે એને આપણે એક રીતે ઉપજાતિ છંદ પણ કહી શકીએ છીએ. હવે જેમ કે અનુષ્ટુપ. હવે અનુષ્ટુપ છંદમાં 4 ચરણ હોય છે. દરેક ચરણમાં 8 અક્ષરો હોય છે. પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ હોય છે. હવે અનુષ્ટુપ શું છે એ તમને સમજાવું. નોંધ નાખજો કે અનુષ્ટુપ છંદ હોય એના 4 ચરણ હોય. દરેક ચરણમાં 8 અક્ષરો હોય. પહેલા અને ત્રીજા ચરણમાં જે 4 ચરણ છે એનો, તો જે પહેલો ચરણ હોય ને ત્રીજો ચરણ હોય, શબ્દો બધામાં 8 અક્ષરો જ હોય છે. તો પહેલા અને ત્રીજા ચરણનો જે પાંચમો અક્ષર હશે ને એ લઘુ જ હશે અને છઠ્ઠો અક્ષર હશે એ ગુરુ હશે. આ અનુષ્ટુપ છે. એ નોટમાં તમે ધ્યાન રાખજો કે અનુષ્ટુપના ચરણ કેટલા? ચરણ 4. 4 ચરણમાંથી પહેલા અને ત્રીજા ચરણમાં જે 8 અક્ષરો છે એમાં હંમેશા પહેલા અને ત્રીજા ચરણનો પાંચમો અક્ષર લઘુ હશે અને છઠ્ઠો અક્ષર ગુરુ હશે. જેમ કે હમણાં મેં પહેલા એક એક્ઝામ્પલ આપ્યું, નહીં નાથ નહીં નાથ. તો જુઓ, નહીં નાથ નહીં નાથ એટલે નહીં નાથ 4 થયા ને પાંચમો અક્ષર થઈ ગયો ન એટલે તમારો થઈ ગયો લઘુ. હી છઠ્ઠો શબ્દ થઈ ગયો ગુરુ. આ બધું ઘોર અંધારું હજી તો બહુ વાર છે. તો આ બધું ઘોર ર પાંચમો શબ્દ છે એ શું થઈ ગયો? તમારે લઘુ થઈ ગયો. અંધારું આવી ગયું ને વ્યંજન, એટલે એ હંમેશા ગુરુમાં જ ગણાય. મેં તમને પહેલા જ સમજાવ્યું હતું. એ છઠ્ઠો અક્ષર છે એટલે એ ગુરુ છે. તો આવી ગયો પાંચમો અક્ષર લઘુ અને છઠ્ઠો અક્ષર ગુરુ. એટલે આ જે અનુષ્ટુપને ધ્યાનમાં રાખવાનું કે એને 4 ચરણ હોય. પહેલા અને ત્રીજા ચરણનો પાંચમો અને છઠ્ઠો અક્ષર લઘુ અને ગુરુ હોય. હવે લઈએ આપણે મનહર. મનહરમાં શું હોય? અક્ષરો આ પંક્તિમાં જે લાંબી પંક્તિઓ હોય. કેટલા અક્ષરો આમાં આવે? 31-32 અક્ષરો આવે. એટલે આનો સીધું એ છે કે એક લાંબુ કાવ્ય, લાંબી પંક્તિ હોય એટલે સીધું જ મનમાં તમારે આવી જ જાય કે 31 થી 32 શબ્દ છે. એટલે આ શિખર, ઉપજાતિ આ બધું ભૂલી જ જવાનું. એનું કોઈ મારે સીધો આ મનહર જ હશે. કેમ કે આટલા બધા જે આયા એ મનહર છંદ હશે. એટલું ધ્યાનમાં, એક બેસિક ધ્યાનમાં રાખવાનું. પછી ડિસ્ક્રાઇબ આપણે કરીશું કે કેવી રીતે મનહર છે કે સવૈયા છે કે હરિગીત છે, એ બધું આપણે આગળ જોઈશું. પણ એક કે ભાઈ 31-32 અક્ષરોનો વાક્ય છે એટલે આ મનહર છંદ હશે. હવે આમાં કાવ્યની 2 પંક્તિ હોય છે. પ્રથમ પંક્તિમાં 15 અને બીજી પંક્તિમાં 16 અક્ષરો હોય છે. 2 પંક્તિમાં કર્યું, એકમાં 15 અને એકમાં 16. એટલે 16 બી હોય, 15-16 બી હોય. એટલે 31 કે 32 અક્ષરો હોય એને મનહર કહીએ આપણે. તો ક્યારેક પ્રથમ પંક્તિમાં 16 તો બીજી પંક્તિમાં 15. અમે તમને કીધું ને કે અથવા તો પહેલીમાં 15 હોય, બીજીમાં 16 હોય, તો ક્યારેક પહેલીમાં 16 હોય, બીજીમાં 15 હોય. 31 થી 32 અક્ષરો હોય. દાખલા તરીકે, ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. હવે જુઓ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. 16 અક્ષરો આવ્યો. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. આ 16 અક્ષરનો પહેલી પંક્તિ થઈ તમારી. ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બીજી પંક્તિ, પહેલી પંક્તિ શું થઈ? ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. આ પહેલી થઈ 16 અક્ષરની પંક્તિ. બીજી પંક્તિ છે ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. એમાં 15 અક્ષરો છે એટલે 31 કે
32 અક્ષરો થાય એટલે આ મનહર છંદ છે. ઊંટ કહે આ સભામાં વાંકા અંગ વાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ અપાર છે. આ આખું વાક્ય બને એટલે આ તમે ધ્યાનમાં રાખવાનું કે આ મનહર છંદ કહેવાય. અનુષ્ટુપ અને નોંધ તમે એમાં ધ્યાન રાખો. નોંધ શું છે? નાનકડી નોંધ કહી દઉં. અનુષ્ટુપ અને મનહર 16 પંક્તિ હોય છે, પણ જો કાવ્યની પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર લઘુ હોય તો અનુષ્ટુપ નહીં, તો મનહર છંદ સમજવો. હવે જો આમાં શું છે? ઊંટ કહે આ સભામાં, 5મો અને 6થો જોઈ લીધું તમે, દર્શાવવામાં આવ્યું છે. તો જે રીતે ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે, તો પ્રથમ પંક્તિમાં 5મો અક્ષર લઘુ અને 6થો અક્ષર જે બતાવવામાં આવ્યો છે એ બી લઘુ છે. પણ અનુષ્ટુપ અને મનહરની અંદર જે છંદમાં ફરક દર્શાવવામાં આવે છે એ 5મો અક્ષર એનો ડિફરન્સ ફરક બતાવે છે. હવે માત્રા મેળ છંદ. માત્રા મેળ છંદમાં લઘુ અક્ષરને 1 માત્રા આપવામાં આવે છે અને ગુરુ અક્ષરને 2 માત્રા લખવી હોય છે. ઓમ હોય તો 3 માત્રા હોય. નહીં એટલે શું થયું? નહીં, પણ હી નાનું નહીં એટલે એ તમારે કેટલું થઈ ગયું? 3, 1 1 1 3 માત્રા થઈ. જેમ કે નિસર્ગ 1 2 2 5 માત્રા થઈ. નશોદામાં 5 માત્રા થાય, સોરી. નિસર્ગ 1 1 1 3 માત્રા થઈ. જશોદા જ ની 1 માત્રા, શો ની 2 માત્રા અને દા ની 2 માત્રા એટલે 5 માત્રાઓ થઈ. હવે એવી રીતે જેમાં મનહર થયું, હવે એવી રીતે સવૈયા પણ 21 થી 32 માત્રાઓ હોય છે. એમાં અક્ષરો ને આમાં માત્રાઓ હોય છે. જેમ કે ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર. આ એક પંક્તિ છે. ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર. હવે ઝેર જુઓ, ઝેર 2 માત્રા, ર 1 માત્રા, ગ 1 માત્રા, યા 2 માત્રા, ને 2 માત્રા, વે 2 માત્રા, ર 1 માત્રા, ગ 1 માત્રા. આવી રીતે જે આખું શબ્દ છે, ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, આ બધી તમે ગણીને માત્રાઓ કરશો તો જુઓ 32 માત્રાઓ થાય છે. એટલે આપણે માત્રા શબ્દને ગણીને એમ કહીએ કે ભાઈ આ ઝેર ગયા ને વેર ગયા, વળી કાળા કેર ગયા કરનાર, આમાં કેટલી માત્રાઓ છે ગણી બતાવો. તો આવી રીતે ગણવાની. આ માત્રાઓ તમે ગણો એટલે 31 માત્રા કે 32 માત્રા થાય તો એ સવૈયા કહેવાય. હવે એવી રીતે હરિગીત, આ બધા માત્રાઓનું છે, પણ કેમાં કેટલી માત્રાઓ હોય એ ધ્યાનમાં રાખવા વાળું મેઇન છે. હવે સવૈયાઓમાં શું હોય? 28 માત્રાઓ હોય. અરે સોરી, હરિગીતમાં 28 માત્રા હોય, સવૈયામાં 31 થી 32 માત્રા હોય. જેમ કે હરિગીતમાં ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. આપણે કોઈ કેટલી વાર સાંભળ્યું છે, ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. હવે આને આપણી માત્રા ગણવા જઈએ તો આની તમે માત્રા ગણી લો. ભૂ 2, લો 2, ભ 1, લે 2, બીજું. તો આ રીતે તમે માત્રાઓ ગણશો આને, જે તમે દર્શાવવામાં આવી છે, તો 28 માત્રાઓ થશે. સવૈયામાં 31 થી 32 માત્રાઓ હોય અને હરિગીતમાં 28 માત્રાઓ હોય. એ ઉદાહરણ તરીકે તમને આપ્યું છે. તમે શાંતિથી બેસીને જ્યારે લેક્ચર રિવાઇઝ કરશો તો જોજો અને માત્રાઓ ગણજો તો તમને ફરક. કોઈ બીજું વાક્ય તમે ચોપડીમાંથી ખોલીને જોઈને એની માત્રાઓ ગણશો તો તમને સમજમાં આવી જશે. પછી આવે ઝૂલણા. સવૈયા થઈ ગયા, હરિગીત થઈ ગયા. હવે ઝૂલણામાં 37 માત્રાઓ હોય. સૌથી વધારે માત્રાઓ ઝૂલણામાં હોય. હવે જેમ કે આપ્યું છે, જાગ ને જાદવા, કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ઘેનમાં કો કોણ જશે. હવે આને આપણે તમે ગણશો. કામિની કોકિલા કેલી કુંજન કરે, કામિની કોકિલા કેલી કુંજન કરે. હવે આ જે બધી આખું જે આપી એની તમે માત્રાઓ ગણશો તો 37 માત્રાઓ થશે. જેવી રીતે આપણે સવૈયામાં માત્રાઓ ગણી, હરિગીતમાં બસ માત્રાઓ જ ગણવાની છે
અને એ જે માત્રા કેવી રીતે ગણો છે એ તો તમને સમજણ પડી જ ગઈ હશે. સવૈયા અને હરિગીત સમજાઈ દીધું માત્રાઓ કેવી રીતે ગણવામાં આવે છે. એક જ શબ્દ હોય તો એક માત્રા થાય, એમાં સ્વર લાગી જાય, દીર્ઘઈ લાગી જાય કે રસ્વઈ લાગી જાય તો બે થઈ જાય, એવી રીતે. તો જો 31 કે 32 માત્રાઓ આવે પંક્તિની તો સવૈયા થઈ ગયા, 28 માત્રાઓ આવી જાય તો હરિગીત થઈ ગયું, અને 37 માત્રાઓ થઈ જાય તો એ ઝૂલણા થઈ જાય. એવી જ રીતે દોહરા આવે, માત્રાઓનો જ ખેલ છે. પછી દોહરાઓ આવે, દોહરાઓમાં 24 માત્રાઓ હોય. જેમ કે અહીં એક્ઝામ્પલ આપ્યું છે, દીપકના બે દીકરા કાજળ અને અજવાશ. દીપકના બે દીકરા કાજળ ને અજવાશ, એ રીતે એક સેન્ટેન્સ છે. તો તમે એની માત્રાઓ ગણો તો એ માત્રાઓનો સરવાળો જે છે એ 24 થાય. એ આપણે થઈ ગયું દોહરા. જેમ કે બીજું એક્ઝામ્પલ આપ્યું છે, એક કપૂત કાળું કરે બીજો દિયે પ્રકાશ. હવે ચોપાઈમાં આવી જઈએ આપણે. સૌથી નાની ચોપાઈ, સૌથી નાની નાની હોય ને એને ચોપાઈઓ કહેવામાં આવે. ચોપાઈ સૌથી નાનું, દોહરો એનાથી મોટો, ઝૂલણા એનાથી સૌથી મોટું, સવૈયા, હરિગીત, એવી રીતે. હવે ચોપાઈમાં શું હોય? માત્રાઓ ફક્ત 15 જ હોય. 15 માત્રાઓની ચોપાઈ હોય, નાની નાની ચોપાઈ જેને કહેવાય. કાળી ધોળી રાતી ગાય, કાળી ધોળી રાતી ગાય તમે માત્રાઓ ગણો, એની માત્રાઓ થશે 15. પીએ પાણી ચરવા જાય, આ એક આખી ચોપાઈ થઈ. પણ માત્રાઓ જુઓ, પહેલી લાઈન ને બીજી જુઓ, કાળી ધોળી રાતી ગાય પીએ પાણી ચરવા જાય. તો કાળી ધોળી રાતી ગાય 15 માત્રાઓ થઈ, પીએ પાણી ચરવા જાય તો એ 15 માત્રાઓ થઈ. તો આવી રીતે ચોપાઈઓ બોલવામાં આવે. અને નોંધ રાખજો કે ચોપાઈમાં જો એક લાઈનમાં ઉપર મુજબ લખેલ હોય તો 15 + 15 ના ભાગમાં યતિ આવે છે. એટલે કેવી રીતે? કાળી ધોળી રાતી ગાય યતિ પીએ પાણી ચરવા જાય. આખી ચોપાઈ પતી ગઈ, આખું સેન્ટેન્સ આપણું પત્યું. એટલે એ આખા સેન્ટેન્સમાં વચ્ચે એક યતિ મૂક્યું, કાળી ધોળી રાતી ગાય યતિ પીએ પાણી ચરવા જાય. આ રીતે ચોપાઈઓ બોલવામાં આવે. તો આ જે હતા આ આપણા છંદ અને જેટલા બી છંદના પ્રકાર એ બધું હું તમને આખું બેસિક આપી દઉં છું. છંદ 3 પ્રકારના હોય: અક્ષર મેળ, માત્રા મેળ, લય મેળ. છંદના પ્રકાર જોયા આપણે, અક્ષર મેળ છંદ. અક્ષર મેળ છંદમાં શું શું હતું આપણે એ બધું જોયું. પછી છંદને કેવી રીતે આપણે જોવાનું, ગુરુ લઘુ શું હોય છે, કેવી રીતે ગુરુ ગણવો, કેવી રીતે લઘુ ગણવો, એ બધું મેં તમને સમજાવ્યું. પછી છંદના પ્રકાર બતાયા: શિખરણી છંદ, અક્ષરોની સંખ્યા કેટલી હોય, બંધારણ શું હોય, મંદાક્રાંતા છંદ, પૃથ્વી છંદ, હરિણી છંદ, વસંતલિકા છંદ, શાર્દુલ વિકૃતિ છંદ, સગધરા છંદ, ઇન્દ્રવજા છંદ, ઉપેન્દ્રવજ છંદ, ઉપજાતિ છંદ. આ બધું મેં તમને દર્શાવ્યા. 10 છંદ, એમના પ્રકાર કેવી રીતે છે, એને કેવી રીતે તમે ઓળખશો એ બધું મેં તમને સમજાવ્યું. મનહર શું હોય, સવૈયા શું હોય, હરિગીત શું હોય, એમના માત્રાઓ કેટલી હોય, અક્ષરો કેટલા હોય, ઝૂલણા કોને કહેવાય, દોહરો કોને કહેવાય અને ચોપાઈ કોને કહેવાય, આ બધું આપણે જે વાંચ્યું આ રીતે છંદના પ્રકાર હોય છે. અને અહીંયા આપણું છંદનું જે ચેપ્ટર છે એ ફિનિશ થાય છે. થેન્ક યુ વેરી મચ.